જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ગણિત ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ પરની 4 મૂળભૂત ક્રિયાઓ ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને ભાગાકાર. તો આ ક્રિયાઓ માટે જે ચાવીઓની જરૂર પડે છે તો 2 ની વિભાજ્યતાની ચાવી, 5 ની વિભાજ્યતાની ચાવી, 4 ની વિભાજ્યતાની ચાવી, 8 ની વિભાજ્યતાની ચાવી, આ ચાવીઓની આપણે આગળના વિડિયોની અંદર ચર્ચા કરી છે. હવે આપણી પાસે એના પછીનો વિડિયો જે હતો એમાં 3 અને 6 ની વિભાજ્યતાની ચાવીઓ આપણે સમજાવેલી છે. તો આગળની ચાવીઓમાં આપણે જોઈએ 9 ની વિભાજ્યતાની ચાવી. 9 ની ચાવી આપણી પાસે 9 ની ચાવી એવું કહે છે કે જે સંખ્યાના અંકોનો સરવાળો 9 ના ગુણાંકમાં હોય તેવી સંખ્યાઓ નિશેષ ભાગી શકાય. આપણે 3 ની ચાવી જે રીતે જોઈ હતી એવી જ રીતે 9 ની ચાવી. માની લો કે આપણી પાસે કોઈ સંખ્યા આપેલી છે 5040. આ સંખ્યાના અંકોનો સરવાળો આપણે કરીએ તો 5 + 0 એટલે 5, 5 + 4 એટલે 9, 9 + 0 એટલે 9. 9 ને આપણે 9 વડે ભાગી શકીએ તો આપેલી સંખ્યાને આપણે 9 વડે નિશેષ ભાગી શકાય. આપણી પાસે સંખ્યા એવી છે 4 1 4 1. 4 ને 5, 5 ને 4 9, 9 ને 10. તો આ સંખ્યાનો સરવાળો 10 થાય છે. તો આપણે એને 9 વડે ભાગી શકતા નથી. આપણી પાસે સંખ્યા એવી છે 5196. આપણે આના માટે 9 ની ચાવી લાગુ પડે છે કે કેમ જોઈ લઈએ. તો 5 ને 6, 6 ને 9 15, 15 ને 5 20 અને 1 21. તો અહીંયા જે સરવાળો થાય છે એ 21 થાય છે જે 9 ના ગુણાંકમાં નથી. એટલે એ સંખ્યાને પણ આપણે 9 વડે ભાગી શકતા નથી. આપણી પાસે સંખ્યા આપી છે 6393. 6 ને 3 9 ને 9 18 19 20 21. તો અહીંયા પણ આપણે આ સંખ્યાને 9 વડે ભાગી શકતા નથી. કોઈ બીજી સંખ્યા જોઈ લઈએ આપણે. તો બીજી સંખ્યા જોવા જઈએ 6 આપણી પાસે 64557 સંખ્યા છે. તો આ સંખ્યાને સરવાળો કરી જોઈએ 6 4 10 15 20 27. તો આ સંખ્યા છે 27 એનો સરવાળો છે 9 વડે એને આપણે ભાગી શકીએ. તો આપેલી જે સંખ્યા છે એને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ. તો આ હતી 9 ની ચાવી. આગળ વધીએ 18 ની ચાવી. તો 18 ની ચાવી 9 ની ચાવીની બિલકુલ આબેહૂબ છે. 9 ની ચાવી લાગુ પડે તો આપણે 3 અને 6 માં જોયું એ જ રીતે 18 ની ચાવી માટે એવું છે કે જે સંખ્યાના અંકોના સરવાળાને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ તેવી બેકી સંખ્યાને 18 વડે નિશેષ ભાગી શકાય. તો આપણી પાસે 18 ની ચાવી એવી હતી. હવે આવે છે 11 ની ચાવી. વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ અગત્યની ચાવી છે. આને સમજવાનું ખરેખર ધ્યાન આપશો. તો 11 ની ચાવી એવું કહે છે આપણને કે જે સંખ્યાના એકી સ્થાનના
અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત. એકી અંકોના અને બેકી અંકોના સરવાળા કરવાના અને આ સરવાળાનો તફાવત 0 કે 11 ના ગુણાંકમાં હોય. તફાવત 0 હોય કે 11 ના ગુણાંકમાં હોય તેવી સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ. આપણી પાસે કોઈ સંખ્યા આપી છે, આ રીતની સંખ્યા આપી છે, તો એના એકી સ્થાનના અંકોને 1 3 6 અને 6 એટલે એકી સ્થાનના અંકોનો સરવાળો થાય છે આપણી પાસે 12 અને બેકી સ્થાન જોવા જઈએ તો 5 અને અહીંયા પણ 5 તો બેકી સ્થાનનો સરવાળો થાય છે 10. હવે આ બંનેનો તફાવત આપણી પાસે થાય છે 2. જો તફાવત 0 થાય અથવા 11 ના ગુણાંકમાં હોય તો આપણે એ સંખ્યાને નિશેષ 11 વડે ભાગી શકીએ, નહીંતર 11 વડે ભાગી શકાતો નથી. હવે કોઈ સંખ્યા લઈ લઈએ આપણે. આપણી પાસે 54321 સંખ્યા છે, તો એકી અંકના સ્થાનના સરવાળો જે